નમસ્કાર મિત્રો, હું જાસ્મીન વાત્સલ્યમ પ્રાઇમ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ મહત્વના સમાચાર। મહીસાગર એલસીબીએ હથિયારો સાથે આંતરરાજ્ય લૂંટારૂ ગેંગના 6 શખ્સોને દબોચ્યા। મહીસાગર એલસીબી પોલીસે બાતમીના આધારે બોજા ગામની સીમમાં નાકાબંધી કરી અટીગા કારમાં ધાક પાડવા જઈ રહેલા મધ્યપ્રદેશના 5 અને લુણાવાડાનો એક સ્થાનિક શખ્સને કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપી પાસેથી દેશી તમંચો, 6 જીવતા કારતૂસ, લૂંટના સાધનો સહિત ₹6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગેંગની ધરપકડ લુણાવાડા, સેવાલિયા અને શહેરા સહિતના વિસ્તારોમાં થયેલી લૂંટ અને મંદિર ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈ 29 જાન્યુઆરીના રોજ એક ભાણપુર ગામે એક લૂંટનો બનાવ બનેલો, જેમાં 4 થી વધારે સમયે જે ફરિયાદી છે ઘર માલિકને બાંધી અને એની સોના ચાંદીના અને રોકડની લૂંટ કરેલી। આવા ગંભીર પ્રકારનો બનાવ બન્યો એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલી। જેના અનુસંધાને એલસીબીની ટીમ ના પીઆઈ ખાંટ, પીએસઆઈ મકવાણા, પીએસઆઈ સિસોદિયા અને એની મોટી ટીમ બધાએ જહેમતભરી કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ 11 વાગે નાકાબંધીમાં હતા ત્યારે એક બાતમી મળેલી કે ગોધરા બાજુથી રાબડિયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ ઇસમો ગુનાહિત કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે। જેના અનુસંધાને નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જૂના રાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે ગાડી હતી અર્ટિગા એ આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં 5-6 ઇસમો હતા। બધાના નામ પૂછતા અને એનો પૂછપરછ કરતા જેની ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય એવું જણાતા, જેમાં 6 જેટલા ઇસમો હતા અને શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેને ગાડી ચેક કરતા તેમાંથી એક દેશી તમંચો, 4-5 મોબાઈલ, પછી તાળું તોડવાનું હથિયારો, જાળી કાપવાના કટર્સ અને ડિસમિસ અને માસ્ક ને બધા જ શંકાસ્પદ અને ગુનામાં આચરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવતા તેમને કોર્ડન કરી અટક કરી અને બધાની વિધિવત અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજીસ્ટર કરી જેની તપાસ પીઆઈ બલાત કોઠંબા પીઆઈ ચલાવી રહ્યા છે। સર, આરોપીઓ ક્યાંના છે અને એમના નામ શું છે સર? એમાં કાંતિભાઈ બાબુભાઈ ચાવડા, ઉંમર વર્ષ 49, જે જૂના રાબડિયા મહીસાગર લુણાવાડા તાલુકાના છે। પછી ગોવિંદ મલખાન પરિહાર, એ એમપી સેવડા દતિયાના છે। પછી આબુદ્દીન ઉર્ફે મામા શોકીન, જે ભીંડ દેહાત મધ્યપ્રદેશના। જબરુદ્દીન જોરખાન, મૌલા ભીંડ મધ્યપ્રદેશ। સલામુદ્દીન શેરખાન કુરેશી, ભીંડ એમપી। શમશાદ ખાન સરદાર ખાન આજનોર, એ ભીંડ એમપીના છે। એમો આ આખી ગેંગના એક લોકલ માણસના સહકારથી જે ટિપ્સ ને એવું બધું મેળવી અને ટાર્ગેટ નક્કી કરતા અને પછી કોઈ એવું જે સોફ્ટ ટાર્ગેટ હોય ત્યાં રાતના જઈ અને ઓફેન્સિવ રીતે લૂંટ કે ધાડ કરી અને ગુનો આચરતા। મુદ્દામાલ એની કબૂલાત તો તે પ્રાથમિક કરી છે, પણ એની હજી ઓળખ પરેડ અને બાકીની વેરિફિકેશન બાકી છે। અગાઉ કોઈ ગુનાઓમાં સામેલ છે, સામે આવ્યું છે કોઈ પૂછપરછમાં? પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે કે પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા હોય એવું જણાય છે। લોકલ આરોપી પણ અને એમપીનો એક આરોપી પણ। પૂજ્ય સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય શોભાયાત્રા લીંબડી શહેરના માર્ગો પર નીકળી હતી। લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે, ત્યારે અહીં દરેક સમાજમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉમદા અને આદર્શ હેતુ માટે થતા હોય છે। ત્યારે આજે 5 દિવસીય શ્રી ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લાઈફ મિશન રાજરાજેશ્વર ધામ ઝાખણ લીંબડી શહેર ખાતે વિશ્વ વંદનીય એવા યોગ ગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની ભવ્ય દિવ્ય અલૌકિક શોભાયાત્રા ટાવર બંગલાથી પ્રસ્થાન થઈ હતી।
શોભાયાત્રામાં લીંબડી મોટા મંદિરના મહામંડલેશ્વર 1008 લાલદાસજી તથા સાધુ સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા. સાથોસાથ સદગુરુની દિવ્ય મૂર્તિમાં સૂક્ષ્મ સાનિધ્યના દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહોળી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે જોડાયા. શોભાયાત્રામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ રુદ્રસિંહ ઝાલા, લીંબડી શહેર ક્ષત્રિય સમાજ સહદેવસિંહ રાણા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, વોરા સમાજના અલી અસગર દાઉદી, કેતનભાઈ વ્યાસ, ભરતભાઈ દવે, બાબુભાઈ જીનવાલા, રાજુભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાણી, બિપિનભાઈ પટેલ, અરવિંદભાઈ સોલંકી, દિલીપભાઈ પટેલ, રામભાઈ ભગત, ઝાલા માંગુજી, ક્ષત્રિય સમાજ પ્રમુખ મહાવીરસિંહ ઝાલા, વિજયસિંહ ઝાલા, હેતુભા જાડેજા, અશોકસિંહ ગોહિલ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કાર્યકરો તેમજ જુદી જુદી સંસ્થાઓ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો, લીંબડી શહેરના સર્વ સમાજના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબતનું સુંદર વ્યવસ્થા કરવામાં આવી. શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન અને ધૂનની રમઝટ તેમજ વિવિધ ફૂલોનો વરસાદ વરસાવી દરેક ભાવિક ભક્તોએ સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજીની દિવ્ય ભવ્ય અને અલૌકિક મૂર્તિના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર દિલીપસિંહ વાઘેલા, લીંબડી. કટલાલ પોલીસે ચોરીના 2 બાઇક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. બાઇક ચોરી કરતો હતો અયાસીઓ. બાઇક ચોર કટલાલના ખાડા વિસ્તારનો રહેવાસી છે. મહુધા પોલીસ સ્ટેશન અને કણભા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને કટલાલ પોલીસે ઝડપી પાડ્યો છે. રાજેશ કુમાર હનીફભાઈ સરણિયાને કટલાલ પોલીસે ચોરીના 2 બાઇક સાથે ઝડપ્યો છે. બાતમીના આધારે પીઆઈની ટીમ દ્વારા કટલાલ ચોકડીથી ઝડપી પાડ્યો છે. કટલાલ પોલીસને ચોરીના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા સેવાલિયા ગામના રહીશો રોડ ઉપર ઉતર્યા છે. સેવાલિયામાં આવેલી આશરે 5 જેટલી સોસાયટીના 300 જેટલા મકાનના રહીશો મહિલાઓ સાથે રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. સેવાલિયાની સીપી પટેલ હાઈસ્કૂલથી અવધૂત સુધીના રોડ ખખડધજ હાલતને લઈને આશરે 1500 લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. આજ રોડ ઉપરથી સીપી પટેલ હાઈસ્કૂલના 1000 જેટલા બાળકો અવરજવર કરી રહ્યા છે. રોડની ખખડધજ હાલત જોઈ રોડ ખોદી અને નાખેલી ગટર લાઈનો હોવાના આક્ષેપ છે. આશરે 8 મહિના પહેલા ગટર લાઈન નાખવાની હોવાની અવરજવર માટેનો સારો રોડ ખોદી નાખ્યો હતો. રોડ ખોદી નાખતા હજુ સુધી રોડનું સમારકામ ન કર્યું હોવાના કારણે અહીંથી અવરજવરમાં લોકોને તકલીફ પડી રહી છે. તાત્કાલિક ધોરણે જો રોડ નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની સાથે આવનાર જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની મહિલાઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. વેજલપુર પ્રીમિયર લીગની ફાઇનલમાં હમઝા 11 અને AK11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો અને અંતે ફાઇનલમાં હમઝા 11ની શાનદાર જીત થઈ. કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા માઇક્રો કંપની બાજુમાં પ્રીમિયર લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેજલપુર ગામની 8 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે આજની ફાઇનલ મેચમાં હમઝા 11 અને AK11 વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં AK11એ પ્રથમ બેટિંગ કરતા 98 રન બનાવ્યા. ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી હમઝા 11 દ્વારા શાનદાર બેટિંગ કરતા ખરાખરી જંગમાં 99 રનના સ્કોર કરી જીત મેળવી હતી. ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામના અર્પિત શેઠ સ્પોન્સર દ્વારા 15000 અને રનર્સઅપ ટીમને ₹500 સાથે બંને ટીમોને ટ્રોફી અર્પણ કરી. ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ગામના આગેવાનો નિશાંત શાહ, સલીમ કઠિયા, ફારૂક બગલી, હારૂન ખડખડ, ઇમરાન બગલી, સતીશભાઈ શેઠ, મહેબૂબ જલાલ, ભૂપિન્દ્રસિંહ ચૌહાણ, ચરણસિંહ અકરમ કઠિયા, મહેન્દ્રભાઈ શેઠ, યાકુબ જમાલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે બેસ્ટ બેટ્સમેન તરીકેની ટ્રોફી હમઝા 11ના ધુઆંધર બેટ્સમેન અમન પટેલને અર્પણ કરી, જેમને 61 રન ફટકાર્યા. તેમણે બેસ્ટ બોલર તરીકે ટ્રોફી હમઝા 11ના સલમાન ખુંદને આપી. ત્યારે આજની ફાઇનલ મેચ જોતા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ ઉમટી પડી. ત્યારે આજની ફાઇનલ મેચ વિજેતાઓને ગ્રામના આગેવાનો દ્વારા ઇનામ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ બંને ટીમોના ખેલાડીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને જીતની ઉજવણી કરવામાં આવી. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે મોડવેલ ખાતે ભાજપના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય જેવી કાકડિયાએ નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્તનું આયોજન કર્યું હતું.
વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકાના કોઈ પણ કામ બાકી ન રહી જાય તે માટે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રિપોર્ટર સરફરાજ ખોખર, વીજપડી, અમરેલી. આજે કોઠા પીપરિયા ગામે આડેર કોકડીથી કોઠા પીપરિયાથી ભાડે ને ભાડેથી મોણવેલ ડબલ પટ્ટી રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ રોડમાં જેટલા પુલ આવતા હતા એટલા પુલ સાથે ડબલ પટ્ટી રોડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો સરકાર તરફથી જે નવા રોડ મંજૂર થયા છે તેના આજે ખાતમુહૂર્ત ચાલુ થયા છે. જે સરકાર ₹2 રૂપિયા આપણને આપે છે ત્યારે ગામડાના ઉત્થાન માટે આજે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે બાંધકામ માટે જે પૈસા આપે છે રોડ રસ્તા માટે એ ખૂબ જ સારા પૈસા આપે છે ત્યારે ગામડાના લોકોની પૂરી સુવિધા મળે છે. આ સુવિધા સભર આજે કોઠા પીપરિયા ગામે આ રોડનું ખાતમુહૂર્ત કરેલ. અમરેલી શહેરમાં જાન હેલિકોપ્ટરમાં પહોંચતા કુતૂહલ સર્જાયું. જાફરાબાદ તાલુકાના નાના એવા લોટપુરના વરરાજા હેલિકોપ્ટરમાં અમરેલી પહોંચ્યા. કાઠી ક્ષત્રિય ઉદ્યોગપતિ ધીરુભાઈ ખુમાણના પુત્ર યુવરાજ ઘોડે ચડીને નહીં હેલિકોપ્ટરમાં પહોંચ્યા. અમરેલીમાં હેલિકોપ્ટરથી જાન આવતા આકર્ષણનું કેન્દ્ર. કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ ધીરુભાઈ ખુમાણ પરિવારમાં લગ્ન ઉત્સવ. કાઠી ક્ષત્રિય વરરાજાની જાજરમાન જાન અમરેલી પહોંચી. જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ ખુમાણ પરિવારમાં વેપારીઓ, સ્થાનિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત. ગરબાડા તાલુકાના શીમડિયા ગામે 70 વર્ષીય વૃદ્ધા પર મધમાખીઓનો હુમલો. ખેતરમાં કામ કરતી વૃદ્ધા પર અચાનક મધમાખીઓએ હુમલો કરતા વૃદ્ધા ગંભીર. મધમાખીઓના હુમલામાં ઘાયલ વૃદ્ધાને સારવાર અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ. એમ તો ઘરની નજીકમાં ખેતર છે ને, ખેતર જોવા ગઈ હતી. પછી મધમાખી ઉડી હોય છે ને તો એમને કડી આખી જબ્બર કડી ચીમળિયાથી. પછી છોકરા એકલા હતા, હું હતી ને, તો પછી પેલી ખડ લાવી અને બાળી ધુમાડું કર્યું ત્યાં ઉડી બાર આંખે પોતાઈ ગઈ. પછી આ સરકારી દવાખાને ડાયરેક્ટ લઈ ગયા. અહીંથી પછી અહીં દાહોદ મોકલ્યા. 108 મૂકવા આવી અહીંયા. હવે થોડીક શાંતિ થાય છે. બધી દવા થાય ને તો થોડીક શાંતિ થાય છે. રંગલીબેન સારી ખરી છે, થોડી ખારી. એમ મારું નામ બદલીબેન છે. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.